ભીડભંજન ખાતે આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીના પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મમાં યજ્ઞ એ સૌથી પ્રાચીન વિધિ છે. સમસ્ત લોક કલ્યાણની ભાવના સાથે હવન કરવામાં આવે છે. મહુગર ભટ્ટ પરિવારના કુળદેવી શ્રી અન્નપૂર્ણા માતાજીના 23મા પાટોત્સવ નિમિત્તે હવનનું આયોજન રામવાડી ખાતે કરવામાં આવ્યું હતું. શ્રી નિરંજનભાઈ નંદલાલભાઈ ભટ્ટ પરિવારના યજમાન પદે યોજાયેલ હવનમાં મહુગર ભટ્ટ પરિવારના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આયોજન અંગેની માહિતી શ્રી કમલેશભાઈ ભટ્ટ અને સંજયભાઈ ભટ્ટે આપી હતી. भगवती है शितिकांड कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते। आज अमारे अन्नपूर्णा मानो पाटोत्सवनो यज्ञ करीए छीए। यज्ञ तो अपना सनातन धर्म में एक यज्ञ फरजियात है। सीतामाई भगवाने कीधुं यज्ञ दान अने तप ए न छोड़वुं जोईए, कारण के भावनानी मनुष्य बराबर है। एटले आज अमे यज्ञ करीए छीए। माँ अन्नपूर्णा है ये अमारा कुलदेवी है अने खाली अमारा कुलदेवी नहीं पण जगत आखाने जे अन्न पूरुं पाड़े छे, भिक्षा पूरी पाड़े छे। भगवान शंकरे ज्यारे माँ पासे मांग्युं कि भाई आ लोकोने अनाज आपो त्यारे पार्वती ज अन्नपूर्णा रूपे प्रकट थया अने एमणे बधाने अनाज आप्युं अने लोकोने कोईने भूख्या रहेवा दीधा नहीं। माँ अन्नपूर्णा अमारा कुटुंबमां कोईने भूख्या रहेवा दीधा નથી એ માની અમારી ઉપર કૃપા છે. દર વર્ષે અન્નપૂર્ણા માતાજીનો પાટોત્સવ કરવામાં આવે છે. આજનો પાટોત્સવ છેલ્લા 23 વર્ષથી થાય છે. 23મો પાટોત્સવ છે અને તેમાં અમારા કુટુંબીજનો મહાપ્રસાદના આયોજનમાં ભાગ લે છે અને શ્રદ્ધાપૂર્વક કાર્ય સંસ્થા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, જે અમારા કુટુંબીજનો માટે ગર્વની બાબત છે.